ભુજ તાલુકાના દ્રંગ ગામે આવેલી અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડ દ્વારા જિલ્લા કલેક્ટરને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રજૂઆતમાં જણાવાયું છે કે દ્રંગ ગામના વિવિધ સર્વે નંબરોની જમીન પર મંડળીનો કાયદેસરનો હક અને કબજો હોવા છતાં મંડળીના સભ્યોને જમીનના વાસ્તવિક ઉપયોગથી વંચિત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે। આ અંગે માનનીય મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મંડળીની રિવિઝન અરજી મંજૂર કરીને કલેક્ટરના પૂર્વ હુકમ રદ કરવા સહિતના મહત્વના આદેશો કરવામાં આવ્યા હતા। મંડળીના હોદ્દેદારોએ આવેદનપત્રમાં માંગ કરી છે કે મહેસૂલ વિભાગના આદેશનો તાત્કાલિક અને કાયદેસર અમલ કરાવવામાં આવે। એસડીએમ સમક્ષ ચાલતી કાર્યવાહીમાં મહેસૂલ વિભાગના આદેશ સાથે સંગતતા જાળવીને તટસ્થ તપાસ હાથ ધરવી જરૂરી છે। જમીન રેકોર્ડ 7/12 કે અન્ય દસ્તાવેજોમાં જો કોઈ ગેરરીતિ કે ખોટી નોંધો થઈ હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા તથા દ્રંગ ગામની આ જમીન પર કાયદેસરના હકદાર મંડળીના સભ્યોને શાંતિપૂર્ણ કબજો સોંપવા માટે કલેક્ટર તંત્ર પાસે માંગ કરવામાં આવી છે। આ વેળાએ મોટી સંખ્યામાં સ્થાનિક જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે ભુજ અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી છે જે એની જમીનો છેલ્લા 4 દાયકાથી અન્ય અસામાજિક તત્વો હોય કે અન્ય જે પણ લોકો હોય એના પાસે આ જમીનોના કબજા છે। તો એ કબજા છોડાવવા માટે આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા હતા। રાષ્ટ્રીય દંડાધિકાર મંચ અને મંડળીના સભાસદો તેમજ મંડળીના હોદ્દેદારો પણ આજે ઉપસ્થિત રહ્યા છે। માંગ એવી છે કે જ્યારે 1982ના 83માં ટોચ મર્યાદા ધારા હેઠળ જ્યારે જમીનો શ્રી સરકાર થઈ અને એના બાદ મંડળીઓને સોપરત કરવામાં આવી પણ એ જમીનો આજ દિવસ સુધી જાણે કે એમના જ કબજામાં રહેલી છે। તો એ મુદ્દે અમે ઘણો સમયથી અમે છેલ્લા 2017થી રાપરની મંડળી હોય, ભચાઉની મંડળી હોય કે ભુજની મંડળી હોય અમે લડતા આવ્યા છીએ। ભુજની મંડળીનો પણ જમીનો આપવાનો સિલસિલો ચાલુ થયો પણ જે એક દ્રંગ અખાડાનું જે પ્રશ્ન હતો તે જમીન એવું ને એવું માનવું હતું કે એ લોકોની જમીન છે। તો અમે જે તે વખતે આ કેસ તેઓ કલેક્ટરમાં આવ્યા અને કલેક્ટરમાં અરજી કરી ત્યારથી નિકાલ થયો અને પછી SSRDમાં આ કેસ દાખલ થયો અને SSRDમાં પણ આ કેસ મંડળી પક્ષે આવ્યું અને દ્રંગ અખાડાની જમીન નથી એવું ઓર્ડરમાં પણ જણાવવામાં આવ્યું છે। એ ઓર્ડર 2024ના આવે ત્યારે આજે 2026 હોય અને 2 વર્ષ જેટલો સમય વીતી જાય તો પણ આ જમીનોના કબજા આ સભાસદોને ન મળતા હોય તો આ એક ખૂબ ગંભીર બાબત છે। અમારી મંડળીમાં ઘણા બધા ગામો છે, મમવારા છે, કનિયાબા છે, દ્રંગ, કોટાઈ, ફુલાઈ, લોડાઈ, જવાનગર, મોરસર ગામો છે। આ દ્રંગની જમીનમાં ખોટી રીતે અખાડાથી દાવાઓ કરી અને જમીનોને કબજો આપતા નથી અને કાયદા SSRDના હુકમ મુજબ જમીનો 2024માં એનો હુકમ પૂર્ણ થયેલ છે અને એ જમીનો અમને સોંપવાનો ઓર્ડર પણ કરવામાં આવેલ છે। તેમ છતાં એ લોકો ખોટી રીતે ધાકધમકીઓ કરી અને અમારા સાથે ઘણો બધો ધાકધમકીઓ કરીને જમીનનો સોપત કરતા નથી। મારા દ્વારા એક જમીનમાં વાવેતર કરવામાં આવેલ હતો। એ જમીનમાં ત્યાં અખાડાના 300થી 400 સેવક ગણો ભેરા થઈ અને મને દબાવવાની ટ્રાય પણ કરવામાં આવેલ છે। એ લોકો એમ કીધું કે જમીન મૂકી દો પણ અમે લોકો જમીન મૂકવાના નથી। અમે જમીનો ખેડશું, વાવશું અને અમે સંતોષસિંહ મેકણ દાદાને પહેલાં પણ નમતા હતા, આજે પણ નમીએ છીએ અને ભવિષ્યમાં પણ નમતા રહેશું અને અમે મેકણ દાદાથી એમનો કોઈ વિરોધ નથી। અમે મેકણ દાદાની સાથે જ છીએ।